અત્યાર સુધી રાજ્યમાં વરસાદની ઘટ રહી છે, પરંતુ હવે આગામી દિવસોમાં વરસાદ અનરાધાર વરસવાનો છે અને મુશળધાર વરસાદ માટે તમે થઈ જાઓ તૈયાર, કારણ કે હવે આવશે પ્રચંડ વરસાદ। હવામાન વિભાગે શું આગાહી કરી છે તે આપને જણાવી દઈએ। 15 જુલાઈ માટેની આગાહી આવતીકાલ માટે એટલે કે સોમવારે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી સહિતનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો ત્યાં પણ ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ સોમવારના દિવસે બોટાદ, ગીર સોમનાથ અને અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે, જ્યારે અન્ય જે વિસ્તારો છે 15 જુલાઈના દિવસે ત્યાં પણ વરસાદ મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની તો કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાનો છે। આવતીકાલે સોમવારનો દિવસ ભારે રહેશે। રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર માટે તૈયાર થઈ જાઓ। નર્મદા, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી। ખાસ કરીને અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં તો સારો વરસાદ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। હવે 16 જુલાઈની વાત કરીએ, મંગળવારનો દિવસ હશે, જ્યારે પોરબંદર, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તરફ સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદ વરસી શકે છે। દરિયા કિનારામાં પવન ફૂંકાવાની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। ભરૂચ, ડાંગ, સુરત અને નવસારીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની સંભાવના ઓવરઓલ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, જેમાં વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદ। આ તરફ જોવા જઈએ તો દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ વરસી શકે છે। દેવભૂમિ દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જામનગર, મોરબી, સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે, આ મેપમાં આપ જોશો તો આઈડિયા આવશે। જામનગર, મોરબી, સુરેન્દ્રનગરનો જે આ પટ્ટો છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આ અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિતનો જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે। એટલે એમ જોવા જઈએ તો સાર્વત્રિક મેઘમહેર વરસી શકે છે, હવામાન વિભાગે આગાહી કરી છે। આ તરફ ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી બાજુ પણ વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કેટલોક વિસ્તાર એવો હશે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, કેટલોક વિસ્તાર એવો હશે જે છૂટોછવાયો વરસાદ પડશે, તો કેટલાક વિસ્તારમાં અનરાધાર વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખેડા, અમદાવાદ, મહીસાગર અને આણંદમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં પૂરેપૂરી સંભાવના છે કે ભારે વરસાદ વરસશે। 16 જુલાઈની આગાહી, ભરૂચ, વડોદરા, પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના। 15 તારીખે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી હતી, 16 તારીખે પણ રહેશે। 15-16 બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુર છે, નર્મદા છે, દાહોદ છે, એ બાજુનો જે આખો વિસ્તાર છે ત્યાં પણ સારો એવો વરસાદ વરસશે। ખેડૂતોને રાહત થશે, સાથે બફારાથી પણ લોકોને રાહત મળવાની સંભાવના છે। આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।